अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय स्वामी समर्थ। तो આપણે ઘણા બધા સંત ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે। તો એમાં જ મહારાષ્ટ્રમાં થઈ ગયેલા શ્રી ખાણી મહારાજનું ચરિત્ર આપણે ક્રમશઃ શ્રવણ કરીશું। તો આ ખાણી મહારાજે તેમના બૌદ્ધ વચનોમાં અને પ્રવચન દરમિયાન જે પ્લેન્ચેટ એ પ્રદેશમાં ઘણું બધું પ્રખ્યાત છે અને લોકો એવું માને છે કે એ પ્લેન્ચેટનો ઉદ્ભવ એ પાશ્ચાત્ય દેશોમાં થયા, પરંતુ ખાણી મહારાજનું કહેવું એમ છે કે એ આપણી જ સંસ્કૃતિનું એક અંગ છે અને તેને શિવયંત્ર એમ કહે છે। બીજા ઘણા બધા અદ્ભુત પ્રસંગો તેમના જીવનમાં ઘટ્યા છે, તો તે આપણે ક્રમશઃ શ્રવણ કરીશું। તો શ્રી ખાણી મહારાજ શુચિનામ શ્રીમત્તામ ગેહે યોગ ભ્રષ્ટો વિચારે। તો એ રીતથી ખાણી મહારાજના પિતાશ્રીનું નામ પ્રભાકર પંથ હતું અને તેમના કુળ પરંપરામાં ઘણા સમયથી ઈશ્વરની ઉપાસના શ્રેષ્ઠ પદ્ધતિથી થતી હતી। તો તેના પરિપાક રૂપે ખાણી મહારાજનો જન્મ થયો હતો। તો તેમના ખાણી મહારાજના પિતાશ્રી પ્રભાકર પંથ તેઓ હેરે નામનું એક રજવાડું હતું અને તે રજવાડાનું એક રામ મંદિર હતું। તો એ રામ મંદિરની વ્યવસ્થા આ પ્રભાકર પંથ પાસે એક સુવર્ણ યોગ થકી આવી હતી। હેરે રજવાડું જે હતું ત્યાંના રાજાને એક વખત સ્વપ્ન દ્રષ્ટાંત થયો અને એ સંસ્થાનનું જે મંદિર હતું તે મંદિરની પૂજા અર્ચા આ ખાણી મહારાજના વંશજોને આપવામાં આવી છે। ખાણી કાકાના મોટા ભાઈ હતા, તેમનું નામ ગંગાધર પંથ હતું અને તેમનો જન્મ 1876માં થયો હતો। તો ઈસવીસન 1876માં એ વખતે ખૂબ જ દુકાળ પડ્યો અને ખાણી કાકાનો જે જન્મ થયો તો એ સમયે પણ એ દુષ્કાળ જ ચાલુ હતો। ખાણી કાકાનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો અને હજારો લોકોના જીવનમાં આત્મજ્ઞાનનો પ્રકાશ પાડનાર આ પ્રભાકર પુત્રો એટલે ખાણી મહારાજ એ સૂર્યોદયના સમયે જ પ્રગટ થાય એમ લાગે છે। ખાણી મહારાજના જન્મ દિવસે પોષ વદ પાંચમના દિવસે અને તે દિવસે ઉત્તરા નક્ષત્ર હતું અને શક સંવત્સર 1818 શનિવાર અને અંગ્રેજી તારીખ 23 જાન્યુઆરી અને ઈસવીસન 1897। તો જન્મ સમયે તેમનું નામ શ્રીપાદ એમ પાડવામાં આવ્યું હતું। તો એમનું બાળપણ અને શિક્ષણ આપણે જોઈએ તો ખાણી કાકાનું બાળપણ ખૂબ જ લાડમાં પસાર થયું છે અને તેમની તબિયત પણ નાનપણમાં ઘણી જ સારી હતી। અનેક પ્રકારના એ ઉદ્યમો અને મસ્તી પણ નાનપણમાં તેઓ કરતા હતા। તે વખતે બધા લોકો તેમને બાબુ તરીકે બોલાવતા હતા અને નાના નાના બાળકોને ભેગા તેઓ દેવતાઓની રમત રમતા હતા અને બાળકોને એકઠા કરીને ભજન કરવાની તેમની ખૂબ જ ટેવ હતી અને ખાંડ, ઘી અને બટાટા તે એકત્ર કરીને તેને ખાવાનું તેમને ખૂબ જ ભાવતું હતું। બાબુની સાથે જે સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ હતા તો તેમાં ખેરે
રજવાડું જે હતું તેમનો સંતાન પણ અને કન્યા તેઓ પણ આ બાબુ સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. પરંતુ ચોથા ધોરણ પછી બાબુના શિક્ષણમાં મોટી અડચણ આવી છે. એમના જે મોટા ભાઈ હતા તો તેઓ મુલકી પરીક્ષા પાસ કર્યા, આથી તેમને શિક્ષકની નોકરી મળી છે અને તેમને કન્યાઓના માંગા પણ આવવા લાગ્યા છે. એ મોટા ભાઈનું લગ્ન પણ એમણે કરાવી દીધું છે. પરંતુ જે ભાભી હતી લગ્ન કરીને આવેલી, એણે કુળમાં પ્રવેશ કર્યો એટલે સમગ્ર કુટુંબ એને ઉતરતી કળા લાગી છે. અને એમના જે મોટા ભાઈ હતા તો તેઓ આગળના શિક્ષણ માટે બેળગાવમાં ગયા છે અને ત્યાં તેમને પ્લેગ થયો અને માંડ તેઓ પ્લેગમાંથી બચ્યા છે. એના પછી ઉત્સવો છે, એ ઉત્સવોના સંસ્કાર. તો હેરે રજવાડું જે હતું એમાં રામનવમીનો ઉત્સવ ખૂબ જ ઠાઠમાઠથી સંપન્ન થતો હતો અને ઢોર અને ગગન બાવડા આ સ્થળના રામનવમીના ઉત્સવ કરતા પણ અહીંના ખૂબ જ વૈવિધ્યસભર રીતે રામનવમીનો ઉત્સવ ઉજવાતો હતો. તો આ ઉત્સવના સંસ્કાર બાબુના બાલમન ઉપર થયા છે. તેમના ભવિષ્યના આયુષ્યમાં તેમણે મોટા મોટા ઉત્સવો પણ આ રીતથી પાર પાડ્યા છે. તો 10 દિવસના ઉત્સવમાં સંગીતકારો, વૈદિક બ્રાહ્મણો, કીર્તનકાર, પ્રવચનકાર, નર્તકીઓ વગેરે બધા જ પ્રકારના લોકો રહેતા હતા. અને રામનવરાત્રિ પૂરું થાય એટલે 10મા દિવસે બધાને વિદાય તરીકે પુરસ્કાર વગેરે પણ મળતા હતા. ઉત્સવમાં શિસ્ત પણ રાજઘરાણા તરફથી યોગ્ય રીતે જળવાતી હતી અને તેમાં હાલદાર, ચોકદાર, છત્ર ચામર એ બધા જ પ્રકારના રાજોપચારથી ભગવાનની પૂજા વગેરે થતી હતી. તે સિવાય વાજંત્રી વાળા પણ રહેતા, લેઝીમ વાળા પણ રહેતા અને રણ ઢોલ વગેરે પણ તેમાં રહેતા હતા. કોણે કઈ જગ્યાએ બેસવું એ પણ નક્કી જ રહેતું અને ભોજનમાં પણ પક્વાનયુક્ત ભોજન સર્વને મળતા હતા. અને રાત્રે એ નર્તનના પણ પ્રોગ્રામ થતા હતા. તો આ રીતથી 10 દિવસનો એ ઉત્સવ હેરે સંસ્થાન દ્વારા ઉજવાતો હતો અને નાનપણથી બાબુ પણ તેમાં સામેલ હતો. વ્રતબંધ એટલે કે યજ્ઞોપવિત અને એના પછીની બીમારી. તો આ પ્રકારે સમય પસાર થતો હતો અને ઈસવીસન 1905નું વર્ષ અને હેરા રજવાડાના રામનવમી ઉત્સવમાં બાબુનું યજ્ઞોપવિત સંસ્કાર કરવાનું પ્રભાકર પંતે નક્કી કર્યું. કારણ કે તે નિમિત્તે ઘણા બધા મહેમાનો અને સગાવાલાઓ ત્યાં એકઠા થતા હતા. તો તેની સામે આ યજ્ઞોપવિત સંસ્કાર થવો એમ નક્કી કરીને ચૈત્ર મહિનાની સુદ પાંચમના દિવસે મુહૂર્ત નક્કી થયું છે અને હેરે ગામમાં પણ બધાને આમંત્રણ આપવામાં આવ્યા છે. કુલધર્મ કુલાચાર વ્યવસ્થિત કરીને એ વ્રતબંધનો સંસ્કાર મોટી રીતે એ પાર પડ્યો છે. યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી થોડા જ મહિનામાં કાણે કાકાને ઝાડા વાટે લોહી વહેવાનું શરૂ થયું છે અને લગભગ તેઓ 4 મહિના સુધી એ પથારી વર્ષ રહ્યા છે. શરીરમાં પણ ખૂબ નબળાઈ આવી ગઈ હતી અને જાણે કે હાડકાં અને ચામડી એટલી જ તેમની બાકી રહી હતી.
તો તે સમયે સમાજના નિયમ પ્રમાણે જે રબારણ હોય તો એ રબારણ ઘી વેચવા માટે આવતી હતી અને તે એની સાથે માખણ લઈને આવતી મલાઈ સાથે અને તમારા ઘરમાં તમારા ચૂલા પર એ માખણને પીગળાવીને ઘી બનાવીને તમને આપતી હતી. તો આ રીતથી એ રબારણબાઈ કાણે કાકાના ઘેર આવી છે અને માખણને ગરમ કરીને ઘી બનાવી આપતી હતી. એને સમય લાગે આથી રબારણબાઈ દૂર ગઈ છે અને 4 મહિનામાં ઘીનો એક ટીપું પણ કાણે કાકાએ લીધું ન હતું અને આ ઘીની સુવાસ એકદમ એમના નાકમાં પ્રવેશી છે. એટલે એમને થયું કે હવે તો આ ઘી મારે તરત પી જ નાખવાનું છે અને એવી તીવ્ર એમની ઈચ્છા થઈ. આથી શરીરમાં એમનામાં શક્તિ પણ ન હતી, છતાં પણ તેઓ ઢસડાતા ચૂલા પાસે ગયા છે અને જે ગરમ ઘી હતું એ બધું જ ગરમા ગરમ ઘી એમણે રાશન કરી દીધું છે અને ગરમ ઘી હોવાથી એમનું ગળું તો દાઝી જ ગયું છે, પણ એમના આંતરડા પણ એકદમ શેકાઈ ગયા છે. ફરી પાછા ઢસડાતા તેઓ પોતાની પથારી નજીક આવ્યા તો એની વચ્ચે જ 3 વખત તો એમને જુલાબ થયા છે અને એટલામાં પેલી રબારણબાઈ પાછી આવી છે અને આ ગરમા ગરમ ઘી પીવાથી વાસણને બધું જોઈને લાવ્યું કે હવે આ બાળક તો ચોક્કસ મૃત્યુ પામશે અને એનું દોષારોપણ એના ઉપર આવશે, એટલે તે તરત ત્યાંથી પલાયન કરી ગઈ છે. હજુ પણ ઘણા ઝાડા કાણે કાકાને થયા છે અને જ્યારે એમના માતાએ આ બધું જોયું કે ઘીનું વાસણ તો એકદમ ખાલી છે અને આ દીકરાની આવી અવસ્થા, તો બાબુએ પણ કહ્યું કે મેં તો બધું જ ઘી હું પી ગયો છું. તો એ સમયે માતૃ હૃદય તરીકે માતાએ એના ઉપર ગુસ્સો ન કરતા તેને સ્વચ્છ કર્યા છે અને બાબુને ફરી પાછા પથારીમાં સુવડાવી દીધા છે. તો એમના શરીરના પેટમાં જે બધો મળ હતો એ બધો નીકળી ગયો છે અને આંતરડાઓ પણ શેકાઈ ગયા. તો બાબુને એકદમ ગાઢ નિદ્રા થઈ છે અને તે દિવસથી બાબુની તબિયતમાં સુધારણા થવા લાગી અને થોડા દિવસમાં બાબુ એકદમ સાજો થઈ ગયો છે. એ પછી ફરી એને કદી પણ આરથી ઝાડા વાટે રક્તસ્રાવ થયો નથી. તો આ બાબુનું એટલે કે કાણે મહારાજના બાળપણ આપણે જોયું છે અને પૂજ્ય શ્રી ગોંડવેલકર મહારાજનું પ્રથમ દર્શન એ આપણે શ્રવણ કરીએ. ઈસવીસન 1908માં શ્રી ગોંડવેલકર મહારાજ બેગાંવમાં આવ્યા હતા અને તે સમયે તેમના દર્શનનો લાભ ઘણા બધા લોકોએ અને બાળકોએ પણ લીધો હતો અને ઘણા બધા લોકોએ તેમનો અનુગ્રહ પણ પ્રાપ્ત કર્યો હતો. કેટલાક નાના બાળકોએ પણ અનુગ્રહ લીધો હતો. તો તે સમયે કાણે કાકા પણ બીજા બધા બાળકો સાથે દર્શન કરવા ગયા છે અને કાણે કાકાએ ગોંડવેલકર મહારાજને નમસ્કાર કરતા જ સદગુરુ ગોંડવેલકર મહારાજે તેમને માનભેર સંબોધન કર્યું છે અને મધુર શબ્દોમાં તેઓ બોલ્યા છે કે તમને તો હજુ અનુગ્રહ માટે વાર છે, બધું જ સારું છે અને નામસ્મરણ તમે આ જ રીતથી ચાલુ રાખજો. યોગ્ય સમયે કોઈ બીજા શ્રેષ્ઠ વ્યક્તિ દ્વારા
અમે તમને અનુગ્રહ અપાવીશું. તો આ શ્રી ગોંડવલેકર મહારાજના દર્શનનો કાને કાકા ઉપર વિલક્ષણ પરિણામ થયું છે અને તેમના મનમાં જે નામસ્મરણની ઉપાસના ચાલુ હતી તો તેના પ્રત્યે તેમની શ્રદ્ધા વધુ પણ દ્રઢ થઈ છે અને પોતે આશરી રહેલા નામસ્મરણનો જે યજ્ઞ છે તો તે યોગ્ય છે એ જાણીને તેમને અતિ આનંદ પણ થયો છે. તો શ્રી ગોંડવલેકર મહારાજનું દર્શન કાણે મહારાજે બાળપણમાં લીધું હતું અને એના પછી દત્ત મહારાજની સાથે ભોજન કરવાનો જે સુવર્ણ તક છે એ આપણે શ્રવણ કરીશું. તો કાણે કાકાના જે મોટા ભાઈ હતા ગંગાધર પંત, તેઓ મોટા દત્ત ભક્ત હતા અને તેમને એક વખત દત્ત ભગવાને દ્રષ્ટાંત દ્વારા કહ્યું કે આવતીકાલે બપોરે અમે તમારા ઘેર જમવા માટે આવીશું. તે સમયે તારા શરીર પરનું વસ્ત્ર મને આપવાનું છે અને બીજી શરત એ છે કે મારી સાથે કોઈએ પણ વાતચીત કરવાની નથી. તો કાને કાકાના વડીલ બંધુ ગંગાધર પંતે આ શરતને તેમણે માન્ય કરી છે અને બીજા દિવસે તેમણે ભોજનની બધી તૈયારી પૂરી કરી છે. રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે અને બધા જ લોકો એ દત્ત ભગવાનની રાહ જોવા લાગ્યા છે. તો પૂજા વગેરે તો સવારથી વહેલા થઈ ગઈ હતી અને બરોબર બપોરના 12 વાગે એક સંન્યાસી આવ્યા છે અને તેમના શરીર પર છાતી હતી, હાથમાં એક દંડ અને અતિશય તેજસ્વી મૂર્તિ એ ઘરમાં પ્રવેશી છે. તેમણે કોઈ પણ સંભાષણ કર્યું નહીં. તેમને પગ ધોવા માટે પાણી આપવામાં આવ્યું છે. 3 થાળીઓ પીરસવામાં આવી છે. પહેલી થાળીમાં યતિ બેઠા છે, વચલી થાળી પર એમના મોટા ભાઈ ગંગાધર પંત બેઠા છે અને ત્રીજી થાળી હતી એ ત્રીજી થાળીમાં કાણે કાકા એટલે કે બાબુ તેઓ બેઠા છે. ભોજન વ્યવસ્થિત પાર પડ્યું છે પરંતુ વાર્તાલાપ બિલકુલ થયો નથી અને તે પછી ગંગાધર પંતે તેમના મસ્તક પર તુલસી પત્ર અર્પણ કર્યું છે અને પોતે જે શરીર ઉપર ઉપવસ્ત્ર ઉપરનું પહેર્યું હતું અને રેશમનું જે ધોતિયું હતું એ ધોતિયું આપીને યતિને નમસ્કાર કર્યા છે. તો કાણે કાકાએ પણ અને તેમની માતાજીએ પણ એ યતિને નમસ્કાર કરેલા છે એટલે સંન્યાસી તરફ પાછા જવા માટે નીકળ્યા છે અને તેઓ જયારે બહાર હતા તેમની પાછળ બાબુ ગયો છે અને દરવાજાની બહાર જોતા જ તે યતિ એકદમ અદ્રશ્ય થઈ ગયા છે. તો બાળપણમાં આ કાણે મહારાજને આ રીતથી દત્ત ભગવાન સાથે ભોજન પંક્તિનો લાભ મળ્યો છે અને એ સિવાય એમના જીવનમાં જેટલા પણ પ્રસંગો થયા હતા તો તે આપણે એક પછી એક ક્રમશઃ શ્રવણ કરીશું. તો આ પ્રવચનમાં આટલું જ. જય જય સ્વામી સમર્થ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. તો પરમ પૂજ્ય સદગુરુ શ્રી કાણી મહારાજ એમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ.